સ્વામીજી કહે છે ને, દૈવિક દૈહિક ભૌતિક તાપા રામ રાજ્ય કાહો નહીં વ્યાપા. એક ભગવાન રામનું રાજ્ય હતું જે ત્રિવિધ તાપથી મુક્ત. જો ભગવાન રામના રાજ્યમાં કોઈને દુઃખ નહોતું, ત્યાં સુધી પશુઓને પણ નહીં. અને બધાને છૂટ હતી, કોઈને પણ ફરિયાદ કરી હોય ડાયરેક્ટ ભગવાન રામને ફરિયાદ કરીએ કે કઈ પ્રોબ્લેમ હોય તો. આજકાલ આપણે લોકશાહી લાગ્યા. લોકશાહીનું સૌથી મોટું ડિસએડવાન્ટેજ શું છે ખબર છે? રાજા તમને મળે જ નહીં. કોર્ટ કચેરીના ધક્કા ખાતા ખાતા મરી જાવ, ન્યાય મળે નહીં. આ લોકશાહી. અને રાજાશાહીનો ફાયદો શું હતો ખબર છે? સીધી ફરિયાદ રાજાને કરી શકો. ઘણા લોકો એમ કહે છે કે રાજાશાહી કરતા લોકશાહી હારી છે. 25 વર્ષ આવવા દો, પછી ખબર પડશે કયું સારું છે. આપણને એમ થાય છે કે રાજાશાહી ખતમ